સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ગ્રામ પંચાયત ચૂંટણીનો રણટંકાર થતા આજ બનાસકાંઠામાં તંત્ર સજ્જ। ધાનેરામાં સિયા અને સરાલ ગ્રામ પંચાયત બેઠક માટે ભરાયા ઉમેદવારી ફોર્મ, તો થરાદની વજેગઢ બેઠક માટે એક ઉમેદવારે નોંધાવી ઉમેદવારી। બનાસકાંઠાના વિદ્યાર્થીઓ માટે સોનેરી તક, પાલનપુરમાં યુપીએસસી ટોપર્સ દ્વારા પ્રેરણા સાથે અપાયું માર્ગદર્શન। જિલ્લાના ભૂસ્તર વિભાગની સક્રિયતાથી ખનીજ ચોરોની ખેર નહીં, તંત્રના સપાટા બાદ પ્રથમવાર મહેસૂલી આવકમાં નોંધાયો જંગી ઉછાળો। થરાદના આસોદર ગામની વર્ષો જૂની માંગ પૂર્ણ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પહેલથી તળાવ ભરાતા લોકોમાં આનંદની લાગણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીની પૂર્વ તૈયારીઓને લઈને આજરોજ બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મેહુલ પટેલે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની ચૂંટણી ન્યાયસંગત, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય એ માટે પૂરતી તૈયારીઓ થવી જરૂરી છે। તેમણે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ વિભાગને જરૂરી આયોજન કરવા સૂચના આપી હતી। આ સાથે જ જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ આચારસંહિતાનો કડક અમલ કરવામાં આવે તે માટે તમામ નોડલ અધિકારી અને પ્રાંત અધિકારીઓને આચારસંહિતાનું ચુસ્ત પાલન કરાવવા માટે સૂચના આપી હતી। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કામગીરીનું યોગ્ય સંકલન અને સુપરવિઝન માટે જરૂરી સૂચનો કર્યા હતા। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ, નાયબ કલેક્ટરો, પોલીસ અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધાનેરા તાલુકામાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે। આજે ઉમેદવારી પત્ર ભરવાના દિવસે સરપંચ અને વોર્ડ સભ્ય પદ માટે અનેક ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે સરકારી કચેરી તરફ કૂચ કરી હતી। આજે સિયા અને સરાલ ગ્રામ પંચાયત માટે સરપંચ પદ માટે 2 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા। ગઈકાલ અને આજની ગણતરી પ્રમાણે 45 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે કુલ 3 ઉમેદવારી પત્રો સરપંચ પદ માટે નોંધાયા છે। આ ઉપરાંત સરાલ અને સિયા ગ્રામ પંચાયત માટે વોર્ડ સભ્ય પદ માટે પણ એક ઉમેદવારી પત્ર નોંધાયું છે। ધાનેરા તાલુકાની 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 2 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાશે। આજે મામલતદાર કચેરી ખાતેથી આશરે 100 જેટલા ઉમેદવારી પત્રોનું વિતરણ થયું હતું। ચૂંટણીના દિવસો નજીક આવતા જ રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને ઉમેદવારો તેમજ તેમના ટેકેદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। થરાદ તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રથમ દિવસ હતો। આ સાથે જ થરાદ પંથકમાં ચૂંટણીનો ગરમાવો શરૂ થઈ ગયો છે। આજે વજેગઢ ગ્રામ પંચાયતમાંથી સરપંચ પદ માટે લક્ષ્મીબેન ભરતભાઈ સોલંકીએ થરાદ મામલતદાર કચેરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારી નોંધાવતા પહેલા વજેગઢ ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો અમીધરા ફાર્મ હાઉસ ખાતે એકઠા થયા હતા।
આ પ્રસંગે આંબાબાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અમને ગ્રામજનો પર વિશ્વાસ છે કે તેઓ અમારી સાથે રહેશે અને અમારો વિજય થશે. લક્ષ્મીબેન ભરતભાઈ સોલંકીએ મોટી સંખ્યામાં ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આંબાબાઈ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રામજનોના સાથ સહકારથી લક્ષ્મીબેને સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. અમને સૌ ગ્રામજનોનો સાથ સહકાર મળશે. અમે આવનારા સમયમાં લોકોના સેવાકીય કાર્યો કરીશું અને વજેગઢ ગામનો પૂરેપૂરો વિકાસ કરીશું. અમે ગામને વિકાસથી અગ્રેસર બનાવીશું. આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે અને શાંતિના માહોલમાં સંપન્ન થશે. થરાદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ આંબાબાઈ સોલંકીના પુત્રવધુ લક્ષ્મીબેન ભરતભાઈ સોલંકીએ આજે વિજય મુહૂર્તમાં સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આજે ફ્રૂટ અને શાકભાજીના નાના લારીવાળાઓએ ઉમદા કાર્ય કર્યું હતું. આ લારીવાળાઓ દ્વારા આકરી ગરમીમાં રાહત આપવા માટે વિનામૂલ્યે લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં ઉનાળાની ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પરેશાન થઈ ગયું છે. ત્યારે થરામાં PWDની બાજુમાં ફ્રૂટ અને શાકભાજીનો ધંધો કરતા નાના વેપારીઓએ લોકોને ગરમીથી રાહત મળે તે હેતુથી લીંબુ શરબતનું આયોજન કર્યું હતું. આજે આ વેપારીઓએ વરિયાળી, લીંબુ અને જલજીરાથી બનાવેલું આશરે 200 લીટર શરબત આવતા જતા લોકોને વિનામૂલ્યે પીવડાવ્યું હતું. પોતાના ગામડેથી ખરીદી કરવા થરા શહેરમાં આવતા લોકોને આ ગરમીમાં ઠંડક મળી હતી અને નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી સૌ કોઈએ લીંબુ શરબત પીને આનંદ માણ્યો હતો. આ લીંબુ શરબતના દાતા દિનેશકુમાર નારણભાઈ ચૌહાણ હતા અને આ વિતરણમાં વીરપાલસિંહ વાઘેલા, દિનેશકુમાર નારણભાઈ ચૌહાણ, ચેતનભાઈ રાવળ, નાગજીભાઈ અને લાલજીભાઈ પટણી સહિત અન્ય લોકોએ સુંદર સેવા આપી હતી. આ નાના વેપારીઓની માનવતાભરી પહેલને લોકોએ ખૂબ જ વખાણી હતી. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસકાંઠાના વિદ્યાર્થીઓ માટે સોનેરી તક. પાલનપુરમાં UPSC ટોપર્સ દ્વારા પ્રેરણા સાથે અપાયું માર્ગદર્શન. જિલ્લાના ભૂસ્તર વિભાગની સક્રિયતાથી ખનીજ ચોરોની ખેર નહીં. તંત્રના સપાટા બાદ પ્રથમવાર મહેસૂલી આવકમાં નોંધાયો જંગી ઉછાળો. અને થરાદના આસોદર ગામની વર્ષો જૂની માંગ પૂર્ણ. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પહેલથી તળાવ ભરાતા લોકોમાં આનંદની લાગણી. તો જોતા રહો PK ન્યૂઝ ચેનલ. BK ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. BK ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે.
બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. एम चंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी MSc, CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. वेलकम टू द डिपार्टमेंट ऑफ कंप्यूटर साइंस. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, M. Chandracharya Uttar Gujarat University, Patan. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આજે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર મિહિર પટેલની પ્રેરણાદાયી પહેલથી પાલનપુર ખાતે યુપીએસસી ટોપર્સે વિદ્યાર્થીઓને આઈએએસ અને આઈપીએસ જેવી પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપ્યું હતું. પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે સ્પીપા અમદાવાદના સહયોગથી આ નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લાના મોટી સંખ્યામાં સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સેમિનારમાં યુપીએસસી CSI 2024ના પરિણામમાં દેશભરમાં બીજો ક્રમ મેળવનાર હર્ષિતા ગોયલ, ચોથો ક્રમ મેળવનાર માર્ગી શાહ અને 30મો ક્રમ મેળવનાર સ્મિત પંચાલ તેમજ અન્ય સફળ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ ટોપર્સે યુવાનોને યુપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું અને પોતાના અનુભવો શેર કર્યા હતા. કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ અહીંયા સરહદી વિસ્તાર બનાસકાંઠામાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે અહીંયા આવીને બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે. મને વિશ્વાસ છે કે આવા સુંદર કાર્યક્રમથી આગળ આવીને બીજા જે બધા વિદ્યાર્થી છે એમને એક મોટિવેશન મળશે અને એ પણ અહીંયા આવીને ફ્યુચરમાં કલેક્ટર બનીને આવશે અને બીજા લોકોનું માર્ગદર્શન કરશે. મને પહેલાં તો વિશ્વાસ નહોતું થતું કે મેં ઓલ ઇન્ડિયા રેન્ક 2 પ્રાપ્ત કર્યું છે, કારણ કે હું પણ રિઝલ્ટ પહેલાં એ જ એક પ્રેયર કરતી હતી કે મારું ખાલી લિસ્ટમાં નામ આવી જાય. પણ જ્યારથી રિઝલ્ટ આવ્યું છે ત્યારથી એક મારી જિંદગી એકદમ બદલી ગઈ છે અને જે મેં મહેનત કરી હતી એનાથી જે મારા પરિવારનું નામ રોશન થયું છે એના કારણે મને ખૂબ જ ખુશી છે. તો એક ખૂબ પરિવર્તન આવી ગયું છે. સ્ટ્રગલ તો જો બધાની લાઈફમાં એક પોતપોતાનું સ્ટ્રગલ હોય છે. મારી લાઈફ પણ હતું, જેમ કે મારી માતાનું અવસાન થઈ ગયું હતું 2014માં. એના પછી મારા પિતાશ્રીએ જે મને એકદમ સ્ટ્રોંગ સપોર્ટ આપ્યો અને
મેં પણ ઘણી કઠિનાઈઓનો સામનો કર્યો. જેમ કે હું કહું તો મારી મેન્સની પરીક્ષાના એક અઠવાડિયા પહેલાં મને ટાઇફોઇડ થઈ ગયું હતું. તો એના કારણે પણ મને લાગ્યું હતું કે કદાચ મારી મેન્સ ક્લિયર નહીં થાય, કે કદાચ મને ફરીથી બીજી વાર અટેમ્પ્ટ કરવું પડશે. પણ મેં સતત પ્રયાસ કર્યો અને જે મારું આત્મવિશ્વાસ હતું એ મેં જાળવી રાખ્યું અને મારી જે નિષ્કામ કર્મની જે ભાવના હતી એ જારી રાખી. એનાથી હું સ્ટુડન્ટ્સને એક જ વસ્તુ કહેવા માંગીશ કે જે તમે પોતાની જાત ઉપર જે વિશ્વાસ છે એ પૂરું રાખો. કારણ કે જે મનોબળ છે એ તમારું સ્ટ્રોંગ રહેશે તો તમે જે પણ કઠિનાઈઓ આવશે એને તમે પાર કરી શકશો. અને જ્યારે પણ તમને એવું લાગે તમારાથી નહીં થાય તો તમે ત્યારે તમારા માતા પિતાનું જે ફેસ છે એ તમારી સામે લાવો. તમે એ યાદ રાખો કે તમે કેમ આ જર્નીમાં આવ્યા હતા, એ જ તમને આગળ વધવાની જે પ્રેરણા આપશે. સૌપ્રથમ જિલ્લો છે બનાસકાંઠા, જ્યાં આજે એક સેમિનાર આયોજવામાં આવ્યો હતો માનનીય કલેક્ટર સાહેબ શ્રી મિહિર પટેલ સર દ્વારા અને સ્પીપાની સાથે કોલેબોરેશનમાં. આ એક એવો સેમિનાર હતો જ્યાં અમે 2000થી વધારે વિદ્યાર્થીઓને અમારી સ્ટોરી શેર કરી શક્યા, આ યુપીએસસી જર્ની વિશે ઘણું બધું માર્ગદર્શન આપી શક્યા અને કલેક્ટર સાહેબ શ્રી અને સ્પીપાના ફેકલ્ટી દ્વારા ઘણી બધી સ્ક્રેચથી ઇન્ફોર્મેશન આપી. ઘણા બધા આ સરહદી વિસ્તાર હોવા છતાં આટલા બધા વિદ્યાર્થીઓને આ વસ્તુનો એક્સેસ મળ્યો. તે માટે હું જિલ્લા વહીવટીતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને સાથે સ્પીપા જેવી ઇન્સ્ટિટ્યુશનનો પણ ખૂબ આભાર માનીશ કે આટલા બધા વિદ્યાર્થીઓને આટલી સારી ઇન્ફોર્મેશન એમણે પ્રદાન કરી. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આ વખતે 26 વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા પાસ થયા અને ફોરેસ્ટમાં પણ 6 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું. એ અનુક્રમે આ ગુજરાતીઓનું મેદાન મારવાનું ચાલુ રહે અને સાચી માર્ગદર્શન મળી રહે એ માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને સ્પીપાના મહાનિર્દેશક સાહેબની પ્રેરણા અનુસાર આ વખતે ભવ્ય એવો સેમિનાર યોજાયો અને બનાસકાંઠાના જે છેવાડાના વિદ્યાર્થીઓ છે એમણે 1000થી વધુ વિદ્યાર્થીઓએ આનો લાભ લીધો અને પ્રેરણા લીધી. અને આ જે આખો સેમિનાર છે એમાં 4 ટોપર જે સ્પીપાના અને ગુજરાતના ટોપર છે કે જેમણે બીજો રેન્ક, ચોથો રેન્ક, 30મો રેન્ક પણ મેળવ્યો છે, એ ત્રણેય વિદ્યાર્થીઓ અને જે પાલનપુરનું ગૌરવ છે બ્રિજેશભાઈ, એવા 4 ટોપરોએ આ વખતે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા. અને આ વખતે સૌથી મહત્ત્વની વાત એ હતી કે ટોપ 30માં 3 ગુજરાતીઓ અને ત્રણેય ગુજરાતીઓ બનાસકાંઠાના આંગણે એક જ છત્રછાયા નીચે માનનીય કલેક્ટર સાહેબ મિહિર પટેલ સાહેબની પ્રેરણાથી એક જ છત્રછાયા નીચે સમગ્ર બનાસકાંઠાના વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એવો જિલ્લા વહીવટીતંત્રએ પ્રયત્ન કર્યો અને સ્પીપાના સહયોગથી આ એક સેમિનાર સફળ થયો. મને વિશ્વાસ છે કે સાહેબે જે વિઝન જોયું છે અને જે પ્રેરણા મેળવી છે તો સ્પીપાની છત્રછાયા નીચે અને ગુજરાત સરકારના એક જે મહેનત જે દિશામાં લાગી રહી છે એ પ્રમાણે હવે ગુજરાતમાંથી યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં જે રિઝલ્ટ આવ્યું છે એ દિન પ્રતિદિન વધતું જ રહેવાનું છે અને એમાં બનાસકાંઠાની અને જે સાહેબ છે એમની પ્રેરણા બહુ મોટી ભૂમિકા ભજવતી રહેશે. થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાનપુર ગામ નજીક નર્મદાના દરવાજા પાસે કેનાલમાં એક યુવક અને એક યુવતીના હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ તરતા જોવા મળ્યા હતા. આજુબાજુના ખેડૂતોએ આ મૃતદેહોને જોતા તાત્કાલિક થરાદ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવક અને યુવતી મૂળ રાજસ્થાનના રહેવાસી હતા અને થરાદ તાલુકાના ડોડ ગામમાં ખેતીકામ કરતા હતા. બંનેના હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. હાલમાં મૃતદેહોને તેમના વાલી વારસોને સોંપવામાં આવ્યા છે. જોકે યુવક અને યુવતીએ કયા કારણોસર અને કેવી રીતે નર્મદા કેનાલમાં પડતું મૂક્યું તે હજુ એક રહસ્ય બનેલું છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. થરાદ તાલુકાના નાગલા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં આજે સવારે એક આખલો આકસ્મિક રીતે પડી ગયો હતો. આજુબાજુના ખેડૂતોએ તેને બહાર કાઢવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી, જેથી ખેડૂતોએ તાત્કાલિક થરાદ નગરપાલિકાને આ અંગે જાણ કરી હતી. નગરપાલિકાની ફાયર ટીમે તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ આજુબાજુના ખેડૂતોની મદદ લીધી અને ભારે જહેમત બાદ આખલાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ બાદ આખલાને કેનાલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને ખુલ્લા વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર વિભાગ અને ખેડૂતોની સમય સૂચકતા અને સહિયારા પ્રયાસોને કારણે આખલાનો જીવ બચાવી શકાયો હતો.
માત્ર એક જ માસમાં બનાસકાંઠા જિલ્લાના ખનિજ વિભાગે ખનિજ ચોરીના 119 કેસો સામે કાર્યવાહી કરી 2,21,00,000 વસૂલ્યા છે. વર્ષ 2024-25 માટે મહેસૂલી આવકના ક્ષેત્રે પણ વિભાગે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધીમાં 1,05,26,00,000ની આવક, જ્યારે માત્ર એપ્રિલ અને મે મહિનામાં 24,34,00,000ની રેકોર્ડ તોડ આવક નોંધાઈ છે. જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વા અને તેમની ટીમે સતત મહેનત અને કડક ચેકિંગ અભિયાનથી આ સફળતા હાંસલ કરી છે. ખનિજ ચોરી અટકાવવા ખાનગી રાહે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેનાથી ખનિજ ચોરીના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગુરપ્રીતસિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે અમે ખનિજ ચોરી અટકાવવા સતત ગતિશીલ કામગીરી કરી રહ્યા છીએ. અમે અમારી ટીમ આગામી સમયમાં પણ વધુ કડક કાર્યવાહી કરશે. ગત વર્ષના પ્રથમ 2 મહિનાની સરખામણીએ આ વર્ષે 8 કરોડની વધુ આવક થઈ છે. બનાસકાંઠા હવે રાજ્યમાં ખનિજ વિભાગની કામગીરી માટે પ્રેરણારૂપ જિલ્લો બની રહ્યો છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને થરાદના આસોદર ગામની વર્ષો જૂની માંગ પૂર્ણ. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પહેલથી તળાવ ભરાતા લોકોમાં આનંદની લાગણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. થરાદ તાલુકાના આસોદર ગામના લોકોએ આજે થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આભાર વિધિનું આયોજન ગામ લોકોએ એટલા માટે કર્યું હતું કારણ કે શંકરભાઈ ચૌધરીએ આસોદર ગામના તળાવમાં સીપુ નર્મદા પાણીની પાઇપલાઇનમાંથી પાણી ભરવાની મંજૂરી આપી હતી.
આ પ્રસંગે ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેમણે દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી અને ખાસ કરીને ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો. ગામના સરપંચે જણાવ્યું હતું કે શંકરભાઈ ચૌધરીએ ખેડૂતો માટે પાણી આપવાનું જે વચન આપ્યું હતું તે આજે પૂર્ણ થયું છે. તળાવના કાંઠે એકત્ર થયેલા ગ્રામજનોએ સાથે મળીને શંકરભાઈ ચૌધરીનો આભાર માન્યો હતો અને નર્મદા મૈયાના પાણીને તળાવમાં આવકાર્યું હતું. આ ઘટના આસોદર ગામના લોકો માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, જેનાથી તેમણે સિંચાઈ અને અન્ય જરૂરિયાતો માટે પાણી ઉપલબ્ધ થશે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો અમે સૌ ગામ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપેલા વચનો દિવસે ને દિવસે પૂરા થાય છે. આ જોઈ અને અમને બધાને ખુશી થાય છે. અમારો મત એક મતલબ મજબૂત નેતૃત્વને મળ્યો છે, જેની અમે ગર્વ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ગ્રામ પંચાયત ચૂંટણીનો રણટંકાર થતાં જ બનાસકાંઠામાં તંત્ર સજ્જ. ધાનેરામાં સિયા અને સરાર ગ્રામ પંચાયત બેઠક માટે ભરાયા ઉમેદવારી ફોર્મ, તો થરાદની વજેગઢ બેઠક માટે એક ઉમેદવારે નોંધાવી ઉમેદવારી. બનાસકાંઠાના વિદ્યાર્થીઓ માટે સોનેરી તક. પાલનપુરમાં યુપીએસસી ટોપર્સ દ્વારા પ્રેરણા સાથે અપાયું માર્ગદર્શન. જિલ્લાના ભૂસ્તર વિભાગની સક્રિયતાથી ખનીજ ચોરોની ખેર નહીં. તંત્રના સપાટા બાદ પ્રથમવાર મહેસૂલી આવકમાં નોંધાયો જંગી ઉછાળો. અને થરાદના આસોદર ગામની વર્ષો જૂની માંગ પૂર્ણ. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પહેલથી તળાવ ભરાતા લોકોમાં આનંદની લાગણી. તો હા, આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.